લોકો વિરોધ નથી કરી રહ્યા, લોકો ઉગ્ર રજૂઆત કરી રહ્યા છે કે આવનાર સમયમાં કામો જલ્દીથી થાય. અલગ અલગ વોર્ડમાં અલગ અલગ રાજનૈતિક પાર્ટીના ઉમેદવારો મેદાને ઉતર્યા છે અને પ્રચાર કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 7ના ચારે ઉમેદવારો જ્યારે ક્વોલિફાયર સ્થિત આ વિસ્તારની વચ્ચે જ્યારે જતા હોય, ફેરણી કરતા હોય અને તે જ અંતર્ગત જ્યારે વોર્ડ નંબર 7ના ઉમેદવારો ગયા ત્યારે લોકોએ ઘેરી લીધા તે પ્રકારની હાલ અત્યારે માહિતી ફળી રહી છે. માહિતી વાયુ વેગે વાયરલ થઈ રહી છે, પરંતુ ઉમેદવારોની પ્રતિક્રિયા છે કે લોકો ઉગ્ર રજૂઆત કરતા નજરે આવ્યા છે. રજૂઆત કરી રહ્યા છે, વિસ્તારના કામો થયા છે, પરંતુ જેટલા પણ અધૂરા કામો છે તે જલ્દી પૂરા થાય તે માટે રજૂઆત કરી છે. ચારે ઉમેદવારો તરફથી કહ્યું કે જંગી બહુમતીથી વિશ્વાસ સાથે તમારા સાથ અને સહકારથી જીતીશું, ત્યારબાદ આ તમારા તમામ કામો સત્વરે પૂર્ણ કરીશું તેવી ઉમેદવારોએ લોકોને બાહેધરી પણ આપી છે. ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર વોર્ડ નંબર 7ના ઉમેદવાર તરીકે અમે સૌ ચારે ઉમેદવારો અલગ અલગ વિસ્તારમાં ફેરીના માધ્યમથી ફરી રહ્યા છે. પ્રચંડ જનસમર્થન સાથે અમારા કેન્દ્ર સરકારના નેતૃત્વ, ગુજરાત સરકારના નેતૃત્વ સાથે સાથે વડોદરા મહાનગરપાલિકાના નેતૃત્વ અને અમારા શીર્ષ નેતૃત્વ સંગઠનના માધ્યમથી અમને લોકોને ઠેર ઠેર અદ્ભુત આવકાર મળી રહ્યો છે. સાથે વધુમાં કાર્યકર્તા તરીકે અલગ અલગ જવાબદારીમાં રહેતા અમે લોકોએ કરેલા અનેક સેવાના કાર્ય સાથે સાથે લોકસંપર્કના માધ્યમથી આવેલી સમસ્યાઓનું અમે કાઉન્સિલરની ગ્રાન્ટ હોય, ધારાસભ્યશ્રીની ગ્રાન્ટ હોય, સાંસદશ્રીની ગ્રાન્ટ હોય અથવા રાજ્ય સરકારની અલગ અલગ 80-20ની યોજનાઓ હોય, એના માધ્યમથી લોકોની જરૂરિયાતો પૂર્ણ કરવા માટેનો સંનિષ્ઠ પ્રયાસ અમારા જનપ્રતિનિધિઓએ ભૂતકાળમાં કરેલો જ છે અને આ કામને અમે આગળ વધારવા માટે આવનારા 5 વર્ષોમાં જઈ રહ્યા છે અને એ માટે અમે ચારે ઉમેદવારો અત્યંત કટિબદ્ધ છીએ. મને ટિકિટ મળી છે એટલે વિરોધનો સામનો કરવો પડે છે એવું નથી. મને મારી ભારતીય જનતા પાર્ટીએ જનતાની સેવા કરવાની એક ખૂબ સારી તક આપી છે અને ફેરણી કરવાની ખૂબ સારી શરૂઆત થઈ છે. જનતાનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને જનતા ખૂબ ખુશાલ હાલમાં અને અમારી સાથે ખૂબ સારા વર્તનથી અમને એવું કહે છે તમારે આવવાની કોઈ જરૂર જ નથી. ભારતીય જનતા પાર્ટીના સૈનિક 24 કલાક 7 દિવસ એમની સેવા માટે હંમેશા તત્પર તૈયાર જ રહે છે. રહી વાત વિરોધની, તો આજનો વિરોધ ગણો કે પહેલાંનો કોઈ વિરોધ ગણો, અન્ય 100% ખુશ કોઈ પણ ના થઈ શકે. કદાચ મારું પોતાનું નિવેદન છે, વ્યક્તિગત માનવું છે કે 100% કોઈ પણ 100% ખુશ ના થઈ શકે. હવે કોઈ પણ કારણોસર જે તે પૂર્વ કાઉન્સિલર લોકોએ જે પણ હતા એ બધાએ ખૂબ સારા કામ કર્યા છે. અમારા ધારાસભ્ય સાહેબ છે, અમારા સાંસદશ્રી છે, દરેકે ખૂબ સારું કાર્ય કર્યું છે. દરેક જનતાની સેવા માટે હંમેશા તત્પર રહે છે અને જે પણ લોકોને કોઈ કામ, આજનો જે વિરોધ હતો એમનું કામ કોઈ પેન્ડિંગ રહ્યું છે તો કદાચ એની અંદર એવું પણ હોઈ શકે કે કોઈ નિયમ અનુસાર કે કોઈ ટેકનિકલ કોઈ રીઝનને લીધે એમનું કાર્ય પૂર્ણ ન થઈ શક્યું હોય તો એને કારણે અમારી એક જવાબદારી બને છે કે અમારા આવનાર સમયમાં જ્યારે જનતા અમને ફૂલ જોરશોરથી અમને જીત અપાવવાની છે તો જીત્યા પછી એમની સમસ્યાનું પહેલું નિરાકરણ આવે એ અમારી પ્રાથમિકતા રહેશે. એક તો હું પહેલાં જણાવવા માગું છું કે કામ તો ગત વર્ષમાં મેં કરેલા કામોના આધાર પર પાર્ટીની જે વિચારધારા છે એને સાથે લઈને ચાલવાના રીતે જ અને મારા વિસ્તારમાં જે રીતે મેં કામ કર્યા છે એના આધારે જ મને ફરી ટિકિટ આપવામાં આવી છે. વિસ્તારમાં કામોની વાત કરું તો હું અમારા ધારાસભ્યશ્રીના ગ્રાન્ટમાંથી સાથે સાથે સ્વનિયમની ગ્રાન્ટમાંથી હમણાં છેલ્લે પણ રાવપુરા વિધાનસભામાં આવતા વિસ્તારમાં 1 કરોડથી વધુના કામોના ખાતમુહૂર્ત કરીને કામગીરી અત્યારે ચાલુ કરી દીધી છે. સાથે સાથે શહેર વિધાનસભા વિસ્તારમાં આવતા વિસ્તારમાં 90 લાખથી ઉપરના કામોના ખાતમુહૂર્ત કરીને એની પણ કામગીરી ચાલુ થઈ ગઈ છે. રહ્યો બીજો વિસ્તાર પાણી માટેની જે 25-30 વર્ષોથી પાણી નહોતું આવતું એવા 3-4 વિસ્તારની આપને હું રજૂઆત ખાલી જણાવવા માગું છું કે પટેલ ફળિયું છે નાગરવાડામાં, ત્યાં ઘણા વર્ષોથી પાણીનો પ્રશ્ન હતો. એમની રજૂઆત આવતા સમય થોડો ગયો છે, 2 કે 2.5 વર્ષનો સમયગાળો લીધો, કેમ કે આપને પણ ખબર હોય છે કે જ્યારે મોટું કામ હોય એને મંજૂર થવા, એનું ટેન્ડર પ્રોસેસ થતાં થોડી વાર લાગતી હોય છે. એટલે એમનું પણ કામ અમે ગઈકાલે ફેરણીમાં ગયા હતા, ત્યાં બધાએ ખૂબ જ વધાવ્યા હતા અને રજૂઆત
જે હતી એ સંતોષાઈ, એટલે કે એમને એવું જ કીધું કે બેન તમારા આપણા ભાજપવાળાએ આવવાની જરૂર પણ નથી. બીજો વિસ્તાર કહી દઉં, ગુજરાત ટેકરા પર અમારા બહુ જ સિનિયર કાર્યકર્તા છે રમણભાઈ કહાર, તેમના વિસ્તારમાં પણ અમે સાંસદની ફેરણી દરમિયાન ગયા હતા, ત્યારે રજૂઆત આવી હતી. ઇલેક્શન પત્યું અને આચારસંહિતા હટી અને 2 મહિનામાં એનું એ કામગીરી કરવામાં આવી. માળી મોહલ્લો લઈ લો, મારા ખત્રીપોળમાં પણ 25 વર્ષ સુધી પાણીની સમસ્યા હતી. એ અમારા ટેન્યરમાં અમે 4 કાઉન્સિલર આવ્યા પછી, ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યા પછી અમે તરત એની કામગીરી કરાઈ છે. સોસાયટી વિસ્તાર લઈ લો તો હું સોસાયટીની વાત કરું તો અમારા વિસ્તારમાં આવતી શાંતિ પાર્ક સોસાયટી, ત્યાં ડ્રેનેજનો, જાગૃતિ સોસાયટી, ડ્રેનેજનો પ્રોબ્લેમ, પાણીનો પ્રોબ્લેમ હતો, ત્યાં પણ અમે વરસાદી પ્લસ ડ્રેનેજના કામો કરીને હવે રોડનું કામ ચાલુ કર્યું છે. સાથે સાથે અહીંયા હરીશનગર સોસાયટીની વાત કરું તો હરીશનગરમાં રસ્તો, આરસીસી રોડ અને ડ્રેનેજ એ અમારા માનનીય ધારાસભ્ય શ્રી બાલકૃષ્ણ શુક્લજીની ગ્રાન્ટમાંથી 80-20માંથી એ કામગીરી પણ કરવામાં આવી છે. એટલે કામ તો તમે કહેશો તો હું હડરક કામો એવા છે કે જે મોઢે ગણાવી શકું છું કે કામ કરેલા છે, એટલે જ પાર્ટીએ તક આપી છે. રહી કોયલી ફળિયા વિસ્તારની વાત, તો એમની જે રજૂઆત હશે અને જે એમના કામો હશે તો નિયમાનુસાર જે પણ રજૂઆત હશે એની અમે હવે અમારી પેનલ આવશે પછી અમે એના પૂર્ણ કરીશું.